તો અત્યારે મિત્રો આપણે ઝાડવાનું કરી નાખ્યું હતું કામકાજ ચાલુ. જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આપણે એક ઝાડું વાવી દીધું અને મિત્રો અહીં ઘણા બધા ઝાડવા વાવવાના છે. તો મિત્રો ચલો વાવી દઈએ ઝાડવા. હેલો મિત્રો, તમારા આજના વ્લોગમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવારમાં 7 વાગ્યામાં કરી નાખી હતી. તો મિત્રો શરૂ કરીએ આજનો મારો વ્લોગ. સવારમાં મિત્રો તો આપણે 6 વાગે જાગી ગયા હતા અને મિત્રો જાગીને જોયું હતા તો ઈજી ઊંઘ આવતી તો મિત્રો આપણે હવે પાછા હુઈ ગયા. તો મિત્રો અત્યારે જાગી ગયા હતા ને મિત્રો હવે કરી લઈએ બરસ. મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા બહાર બરસ કરવા માટે અને મિત્રો રાતે વરસાદ ફૂલ પડ્યો હતો. તેના કારણે મિત્રો અમારા ઘરની સામે જો બની ગયો તો સ્વિમિંગ પુલ. મિત્રો હજી સુધી જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે. અત્યારમાં પણ કોક છાંટ આવે છે અને મિત્રો જાજુ બહુ પાણી ભરાઈ ગયું છે. આપણે મિત્રો સવારમાં પી લીધી હતી ગરમ ચા ને મિત્રો તેની સાથે ખાઈ નાખ્યા હતા આપણે ભાવનગરી તીખા ગાંઠિયા. તો મિત્રો ચાલો તમે પણ સવારની મિત્રો ચા પીવા માટે. સવારમાં મિત્રો પી લીધી હતી ગરમ ચા અને મિત્રો વરસાદના કારણે આપણે કાળું ડોન અને ધોળું ડોન બંનેને લેવા પડ્યા હતા ઘરમાં. મિત્રો ચાલુ વરસાદે આપણે છત્રી લઈને નીકળી ગયા હતા બહાર અને મિત્રો આપણે રોડ પાસે જઈને જોયું તો મિત્રો ખાતરામાં આવતું હતું ફૂલ પાણી. કૂતરા ભાઈ કે તમે આ પાણી સોરા ન નીકળ્યું કે હું જ નીકળી શકું. મેં કીધું નીકળીને બતાવતા કૂતરા ભાઈ તો પડ્યા હોરા. ડબડક 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 કરતા મારા બટા હાલ્યા હો કૂતરા ભાઈ તો. મેં કીધું એ ગયા 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 પણ ના ભાઈ કરતો છે આપણા ગામના કૂતરા ભાઈઓ. જેમ તેમ કરતા આમ તેમ કરતા નીકળી તો ગયા. પછી મેં કીધું હવે આપણે નહીં વાંધો, આપણે પણ નીકળી જઈશું. કૂતરાભાઈ નીકળી ગયા તો આપણે તો નીકળી જઈએ ને. તો મિત્રો આપણે પણ નીકળી ગયા હતા ખાતરા હોરા અને ચડી ગયા હતા મિત્રો રોડે. હતા મિત્રો રોડે આવીને આપણે આગળ જોયું તો ચાલુ હતું મિત્રો અહીં નાળાનું કામ. અહીં મિત્રો ચાલુ વરસાદે પણ નાળાનું કામ ચાલુ છે. તમે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો. ફરતે પાણી ને પાણી જ છે મિત્રો નખરું અને અહીં નાળું બનાવી રહ્યું છે. મિત્રો અમારા ગામમાં 2 દિવસથી લાગઠ તારો વરસાદ ચાલુ છે અને મિત્રો ગામને ચારે બાજુ નખરું પાણી અને પાણી જ છે. ગામ હવે ડૂબવાને આડે કાળે છે. અચ્છા. પછી મિત્રો આપણે આગળ જોયું તો મિત્રો વરસાદ અને વાવાઝોડાના કારણે મિત્રો જે રોડ કાંઠે એક બાવળ હતો તે મિત્રો રસ્તા પર પડી જાય છે અને મિત્રો રસ્તો સાવ બંધ કરી દે છે. મિત્રો અમે જ્યારે આગળ જાય તો મિત્રો અમને લાગ્યું કે આ વચ્ચે અહીં તે નદી છે, પરંતુ મિત્રો આ નદી નથી. મિત્રો અહીં બંને બાજુ રોડ છે અને મિત્રો વચ્ચે એટલું પાણી ભરાઈ ગયું છે કે મિત્રો અત્યારે આમાંથી કોઈ પણ વાહન પસાર થઈ શકતું નથી. इसका कारण नरेंद्र मोदी. મિત્રો તમને જે આ વિડીયોમાં પાણી દેખાઈ રહ્યું છે તે મિત્રો 4-5 ફૂટ ઊંડું પાણી છે. મિત્રો જોઈ શકો છો બંને બાજુ રસ્તા છે. મિત્રો અત્યારે અહીં ખૂબ જ ઊંડું પાણી છે. અત્યારે અહીંથી કોઈ પણ વાહન પસાર થઈ શકે તેમ. તો મિત્રો અત્યારે હું મારા કાકા અને મિત્રો એક મારો ભાઈબંધ અત્યારે અમે ટ્રેક્ટર લઈને નીકળી ગયા હતા ખેતર જવા માટે. કારણ કે મિત્રો મોટરસાઇકલ લઈને તો ક્યાંય પણ જઈ શકાય તેમ નથી મિત્રો. એટલા માટે મિત્રો અત્યારે અમે ટ્રેક્ટર લઈને નીકળી ગયા હતા ખેતર જવા માટે. તો મિત્રો ચાલો ખેતર. મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ખેતર ને મિત્રો ખેડૂતોનો અત્યારે સૌથી બુરો હાલ આમ જોઈ શકો છો તમે વિડીયોમાં. મિત્રો આખો કપાસ ભરેલો છે, એટલો વરસાદ છે. પાણી જોયું મિત્રો તમે વિડીયોમાં. अरे कहना क्या चाहते हो? આ મિત્રો આપણો કપાસ જોઈ શકો છો મિત્રો વિડીયોમાં કેટલું પાણી છે. આ ખેડૂતોને આમાં કેટલું નુકસાન આવે તમે જોવો મિત્રો. આખું ખેતર ભરેલું હોય જોવો મિત્રો. બધી બાજુ મિત્રો ફૂલ વરસાદ. ખેડૂતોને મિત્રો ફૂલમાં ફૂલ નુકસાન છે અત્યારે જો. મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટર લઈને કરતા હતા મિત્રો ગટર સાફ. કારણ કે મિત્રો કપાસમાં આપણા ફૂલ ભરાઈ ગયું હતું પાણી અને મિત્રો જલ્દીથી જલ્દી જો મિત્રો આ પાણી ન નીકળવામાં આવે ને તો મિત્રો આ કપાસ સાવ એટલે સાવ બળી જઈ શકે છે. એટલા માટે મિત્રો અમે ટ્રેક્ટર લઈને કરવા માટે ફટાફટ ગટર. તો મિત્રો અત્યારે અમે ઘણી બધી ગટર સાફ કરી નાખી હતી અને મિત્રો અત્યારે પણ હજી ગટર સાફ કરવાનું કામકાજ ચાલુ હતું. અને મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો પાછળ કેટલો બધો કચરો નીકળેલો હતો મિત્રો.
જોઈ શકો છો મિત્રો, અત્યારે ખેતરમાંથી પાણી બહાર નીકળવાનું થઈ ગયું હતું ચાલુ, એટલે મિત્રો જલ્દીથી જલ્દી હવે પાણી બહાર નીકળી જાય તેવી મિત્રો અત્યારે અમે કોશિશ કરી રહ્યા છીએ મિત્રો. તો મિત્રો અત્યારે આપણે એક ખેતરમાં કરી નાખીએ હતી ગટર સાફ ને મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા હતા મિત્રો બીજા ખેતર જવા માટે. મિત્રો અત્યારે તમને આ જે મિત્રો પાણી દેખાઈ રહ્યું છે ત્યાં મિત્રો નીચે રોડ છે, ડામરનો રોડ છે મિત્રો. ડામરના રોડ પણ આટલું પાણી ભરાઈ ગયું છે, તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે એટલું બધું પાણી છે મિત્રો. અત્યારે અમે જઈ રહ્યા હતા ખેતરને મિત્રો, ખેતર જતાં પહેલાં રસ્તામાં આવે છે મિત્રો અમારે નદી, અને મિત્રો તમે જોઈ શકો છો નદીમાં કેટલું બધું પાણી જઈ રહ્યું છે મિત્રો. અત્યારે આ નદી મિત્રો એમ કહી શકાય કે બે કાંઠે જઈ રહી છે. તો મિત્રો જુઓ તમે વિડીયોમાં કેટલું બધું પાણી છે મિત્રો, પુલ ઉપર થઈને પણ પાણી જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં. અત્યારે મિત્રો આપણે ખેતરથી પહોંચી ગયા હતા ઘરે, અને મિત્રો અત્યારે હવે વરસાદના કારણે નથી લાઈટ, એટલે મિત્રો અત્યારે હવે લાગી ગઈ છે ભૂખ, એટલે મિત્રો આપણે ખાઈ લઈએ થોડું. તો મિત્રો ખાવામાં હતું ચણાનું શાક, છાશ અને મિત્રો રોટલી. તો મિત્રો ચાલો ખાવા માટે. તો મિત્રો અત્યારે હવે આપણે ખાઈ લઈએ. અત્યારે મિત્રો આપણે થઈ ગયા હતા ખાઈ પીને તૈયાર, ને મિત્રો હવે કરી લઈએ થોડોક આરામ. અત્યારે મિત્રો કરી લીધો તો આપણે આરામ ને મિત્રો અત્યારે વાગી ગયા હતા સાંજના ચા, ને મિત્રો અત્યારે આપણે કરી નાખ્યો તો ચા નાસ્તો. તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા હતા ઘરેથી બહાર રખડવા માટે. તો મિત્રો ચાલો રખડવા. हमारे यहाँ ऐसा ही होता है. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા આપણા ગામના તળાવ, ને મિત્રો વરસાદના પાણીથી આ ગામનું આખું તળાવ પાણી ભરાઈ ગયું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી મિત્રો પાણી પાણી જ દેખાય છે. અત્યારે બધાએ અમે લઈ લીધા હતા મિત્રો ઝાડવા, અને મિત્રો જે તમને બધાને આ દેખાઈ રહ્યા છે અમારા હાથમાં ઝાડવા, તે મિત્રો બધા જ ઝાડવા અત્યારે અમે જવાના હતા વાવવા માટે. તો મિત્રો ઝાડવા વાવવા ચાલો. અત્યારે મિત્રો આપણે જે જગ્યાએ ઝાડવા વાવવાના હતા તે જગ્યાએ મિત્રો આપણે પહોંચી ગયા હતા, અને મિત્રો આ પાણી ટપીને જે ઓલી બાજુ જગ્યા દેખાય છે ત્યાં મિત્રો અમારે વાવવાના હતા અત્યારે ઝાડવા. આ છે મિત્રો મેડીમાનું મંદિર. તો મિત્રો અત્યારે હવે જવાનું હતું આ પાણી ટપીને ઓલી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા મેડીમાના દર્શન કરવા માટે, ને મિત્રો અત્યારે આપણે અહીં વાવવાના હતા મિત્રો ઝાડવા. જોઈ શકો છો મિત્રો આ રહ્યું મેડીમાનું મંદિર. આ મિત્રો અત્યારે જે ફરતું ગ્રાઉન્ડ છે મિત્રો ત્યાં આપણે ઝાડવા વાવવાના છે મિત્રો. આ છે ચબૂતરો, અને મિત્રો જે આ ફરતું અહીં ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે ત્યાં મિત્રો આપણે અત્યારે વાવવાના છે ઝાડવા. તો અત્યારે મિત્રો આપણે ઝાડવા વાવવાનું કરી નાખ્યું હતું કામકાજ ચાલુ. જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આપણે એક ઝાડવું વાવી દીધું, અને મિત્રો અહીં ઘણા બધા ઝાડવા વાવવાના છે. તો મિત્રો ચલો વાવી દઈએ ઝાડવા. તો મિત્રો અત્યારે વાવી દીધા હતા બધા ઝાડવા. જોઈ શકો છો મિત્રો અત્યારે બધી બાજુ ઝાડવા વાવી દીધા છે, અને મિત્રો અત્યારે વરસાદ કોક થઈ ગયો છે ચાલુ, એટલે મિત્રો અત્યારે હવે જવાનું છે ઘરે. તો મિત્રો ચાલો હવે ફટાફટ ઘરે. તો મિત્રો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો, ને મિત્રો હજી સુધી જો તમે મિત્રો વિડીયોને લાઈક ન કર્યો તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો હવે મળીએ કાલના આગલા વ્લોગમાં.